નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ખૂબ જ મહત્વનો પ્રશ્ન જે આપણે 4 ગુણમાં પરીક્ષામાં પૂછાયો છે, તો એવા પ્રશ્નની આપણે ચર્ચા કરવાના છીએ। જે પ્રશ્ન આપણો છે, આપત્તિ પછીનું પુનઃસ્થાપન નોંધ કરવું, એટલે કે જે આપત્તિ પછીનું જે પુનઃસ્થાપન કરવામાં આવે છે એના વિશે આપણે નોંધ લખવાની છે। તો જોઈએ કે ભાઈ, આપત્તિ પછી સૌપ્રથમ આપત્તિગ્રસ્ત લોકોને શક્ય તેટલી ઝડપથી બચાવવાના હોય છે। એટલે કે જ્યાં કોઈ આપત્તિ પડેલી છે, કુદરતી હોય કે પછી માનવ સર્જિત હોય, તો એવા સમયે જ્યાં આપત્તિગ્રસ્ત એટલે કે જ્યાં આપત્તિની અસર છે એવા વિસ્તારોમાં પહેલાં તો સૌથી પહેલું આપણું કામ શું રહેશે, તો કે બને ત્યાં સુધી ઝડપથી જેટલા લોકોને અસર થઈ છે અથવા તો જેટલા આ વિસ્તાર છે એટલામાંથી લોકોને બચાવવાનો પ્રયત્ન કરવો। એ પછી તેઓને રાહત સામગ્રી પહોંચાડવાની હોય છે અને છેલ્લે તેઓનું પુનર્વસન કરવાનું હોય છે। એટલે કે સૌથી પહેલાં તો એને બચાવવા, પછી એમને જે જરૂરી વસ્તુ પહોંચાડવાની હોય અને પછી એમને સૌથી છેલ્લે એનું પુનર્વસન એટલે કે બીજી જગ્યાએ કંઈક વ્યવસ્થા કરવી પડે। તો આ રીતના છે, બીજે ક્યાંક રહેવા માટેની વ્યવસ્થા કરવી પડે। આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં છે સૌથી પહેલાં લોકોને બચાવવાના ઝડપી બને એટલો પ્રયત્ન ઝડપથી એ કરવો જોઈએ। આ સિવાય તો કે એ થઈ ગયા પછી એને રાહતની સામગ્રી આપવી અને સૌથી છેલ્લે એનું શું કરવું, પુનર્વસન માટે છે એ ફરીથી રહેવા માટેની વ્યવસ્થા કરવી। આપત્તિઓના સ્વરૂપ પ્રમાણે પુનઃસ્થાપનની જરૂરિયાતોના પ્રકાર જુદા જુદા હોય છે। એટલે કે આપત્તિની સ્થાપન કેવું છે, એટલે આપત્તિ કેવા સ્વરૂપની છે એના આધારે એનું ફરીથી પુનઃસ્થાપન કઈ રીતના કરવું પડે એની ખબર પડે। એટલે કે આપત્તિ જે પ્રકારની હોય એ પ્રમાણે એનું પુનઃસ્થાપન કરવું પડે। જેમ કે ભૂકંપ, પૂર, વાવાઝોડા પછી મોટા પાયા પર નવા મકાનો બાંધવા પડે। એટલે કે જો પૂર આવ્યું હોય, ભૂકંપ આવ્યો હોય કે પછી વાવાઝોડું થયું હોય તો સ્વાભાવિક છે કે એના પછી આપણું શું રહેશે, તો કે સ્વાભાવિક છે કે લોકોને મકાનની જરૂરિયાતો રહેશે। કેમ, તો કે આને લીધે મકાનો પડી ગયા હોય અથવા ડૂબી ગયા હોય અથવા તો તણાઈ ગયા હોય અથવા તો આવા બધા થયા, ઘટના ઉપરનું છાપરું ઉડી ગયું ને એવું ઘણા ઘટનાઓ થયા હોય, તો આ એક ખાસ મહત્ત્વનું બને। એટલે કે ભૂકંપ, પૂર કે વાવાઝોડા પછીનો મોટા પાયેમાં શું કરવા પડે, તો કે નવા મકાન બનાવવા પડે। પણ જ્યારે દુષ્કાળની સમય હોય તો કે દુષ્કાળના સમયે રાહતના નવા કામો શરૂ કરવા પડે। એટલે કે દુષ્કાળના સમયે છે એ રાહતના, એટલે કે અમુક લોકોને છે એ આપણે આવી રીતના પાણીની સંગ્રહ કરી શકાય એવા ખાડાઓને એવું બધું બનાવવા માટે સરકાર દ્વારા છે એ વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને લોકોને થોડું ઘણું કંઈક રોજગાર મળી રહે। દુકાળ પછીના સમયમાં લોકોને આર્થિક રક્ષણ આપવા માટેની નવી રોજગારી ઊભી કરવી પડે। એટલે કે દુષ્કાળ પછીના જે સમય છે એમાં લોકોને આર્થિક એટલે કે પૈસા ટકે થોડુંક રક્ષણ મળી રહે એ હેતુથી આપણે રોજગાર પણ ઊભા કરવા પડે। એટલે કે જેવી આપત્તિ એ પ્રમાણે આપણે છે પુનર્વસનના કાર્યક્રમો કરવા પડતા હોય। આ સિવાય નવેસરથી ખેતી કરવા માટે ખેડૂતોને ખેતીના ઓજારો, બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ ખરીદવા માટે આર્થિક મદદ કરવી પડે। શું કહે છે, તો કે ભાઈ નવેસરથી જે ખેતી કરવી હોય તો સ્વાભાવિક છે ફરીથી ખેતી કરવી, દુષ્કાળ પછીની નવેસરથી ખેતી કરવા માટે શું જોઈએ, ઓજારો જોઈએ, બિયારણો જોઈએ, આ સિવાય રાસાયણિક ખાતરો જોઈએ, જંતુનાશક દવાઓ છે, આ બધાનો ઉપયોગ છે એ ખરીદી કરવા માટે છે એને આર્થિક મદદ કરવી પડે, પૈસા ટકે સહાય કરવી પડે, મદદ કરવી પડે। આ સિવાય વિષાણુજન્ય રોગચાળા પછી લોકોના ભવિષ્યમાં રોગચાળાનો ભોગ ન બને એ માટે લોક શિક્ષણ અને લોક જાગૃતિના કાર્યક્રમો યોજવા પડે। જો હવે આપત્તિ કોઈ માની લો કે વિષાણુજન્ય હોય, વાયરસ, જેમ કે વાયરસજન્ય કોઈ આપત્તિ છે એને લીધે કોઈ રોગચાળો ફાટ્યો છે, તો એ આપત્તિ ગયા પછી પણ લોકોને છે એ ધ્યાનમાં રાખવું, ભવિષ્યમાં આવી બાબતો ના થાય એ માટે આપણે શું ધ્યાનમાં રાખવી જોઈએ, શું બાબતોને ધ્યાનમાં રાખવી પડે એ માટે ફરીથી આવા ભવિષ્યમાં કોઈ આવા રોગનું છે એ ભોગ ના બને એ હેતુથી લોકોને શું કરવા પડે, શિક્ષિત કરવા પડે અને લોકોમાં જાગૃતિ ફેલાવવી પડે। એટલે કે લોકોને માહિતગાર કરવા પડે, લોકોને આવા નવા કાર્યક્રમો દ્વારા માહિતી આપવી પડે છે। નેક્સ્ટ, આંતરમાળખાગત સુવિધાઓનું પુનઃનિર્માણ કરવું પડે। એટલે કે જે આંતરમાળખાગત જે સુવિધાઓ છે એનું શું કરવું પડે, ફરીથી છે નિર્માણ કરવું પડે। આપત્તિમાં બચેલી કુટુંબની માત્ર 1-2 વ્યક્તિઓના જીવનને પુનઃ ધબકતું કરવા સઘન પ્રયત્નો કરવા પડે।
એટલે કે જે આપત્તિમાં માની લો કે કોઈ કુટુંબમાં 4 સભ્યો છે, એમાંથી 2 સભ્યો મૃત્યુ પામ્યા અને 2 બચે છે, તો એમનું જીવન ફરીથી પહેલાં જેવું ધબકતું થાય એવા માટે ખૂબ જ ઘણા બધા સઘન પ્રયત્ન એટલે ખૂબ જ પ્રયત્ન કરવા પડે. કેમ કે આ એક તો જે ઘરના વ્યક્તિઓ છે એમને એક ઉણપ જોવા મળશે, અને બીજું સાથે સાથે એ વ્યક્તિઓની જે દુઃખ એમાંથી પણ બહાર નીકળવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. આ સિવાય વાત કરીએ તો કે આપત્તિએ વેરેલા વિનાશને નજરે જોનારા વ્યક્તિઓને માનસિક આઘાતમાંથી બહાર લાવવા તેઓને મનોચિકિત્સક ડૉક્ટરની સમયસર સારવાર આપવી પડે છે. એટલે કે માની લો કે કોઈ આકસ્મિક ઘટના છે એ તમે નજર જોઈ છે, અથવા તમે રૂબરૂ છે, તમારા રૂબરૂ સ્થાને છે આ ઘટના બની છે, તો સ્વાભાવિક છે કે તમારા મન ઉપર છે એ ખૂબ જ એમની અસર છાપ જોવા મળે. અને એમાંથી આ આકસ્મિક ઘટનામાંથી બહાર નીકળવા માટે તમારે છે એ શું કરવું પડે? આ આઘાતમાંથી બહાર લાવવા માટે છે એને મનોવૈજ્ઞાનિક અથવા મનોચિકિત્સક જે ડૉક્ટર છે એમની સમયસર શું આપવી પડે? એમને સારવાર આપવી પડે, જેથી કરીને તો છે એનામાં આ બધા જે છે એ જૂના જે આકસ્મિક ઘટનાઓ છે એમાંથી ફેરફાર થાય ને એ આગળ આવે અને બીજા સામાન્ય પહેલાંની જેમ જિંદગી જીવી શકે. જો તેઓ સારવાર કરવામાં ન આવે તો લાંબા ગાળે તેમના તન મન પર માઠી અસર થાય. એટલે કે જો આવા લોકોની જો સારવાર સમયસર કરવામાં ન આવે તો એમના તન એટલે શરીર ઉપર અને મન તો તમને ખ્યાલ જ છે, તો કે શરીર અને મગજ ઉપર છે એ પણ ઘણી બધી અસર માઠી એટલે ખરાબ અસર જોવા મળે. તો આ પણ એક છે એ જોવા મળે કે જે સમયાંતરે જો મનોચિકિત્સક ડૉક્ટરને છે મુલાકાત ન લેવામાં આવે તો આવા વ્યક્તિઓને પણ ક્યાંક ને ક્યાંક છે એ તકલીફ પડતી હોય છે. આપત્તિને કારણે કાયમી વિકલાંગ બનેલા લોકોના આજીવિકા માટે તેમને અનુકૂળ વ્યવસાયની તાલીમ વ્યવસ્થા કરવી પડે. હવે માની લો કે આ કોઈ આપત્તિને લીધે કોઈ એવા લોકો છે કે જે કાયમી વિકલાંગ બની ગયા છે, કે કોઈએ પગ છે અથવા તો હાથ છે એ ગુમાવેલો છે, તો એવા વ્યક્તિઓને પોતાને આજીવિકા મેળવી લે. સ્વાભાવિક છે કે ભાઈ એવા લોકોને તકલીફ પડશે જે રેગ્યુલર જે કામ કરતા હોય, જ્યારે બધા અંગો હોય ત્યારે કામ કરતા હોય એવું કામ પછી કરી શકશે નહીં. તો એવા માટે સરકારે પણ વ્યવસ્થા કરવી પડે કે એને જે અનુકૂળ હોય, એને જે ઉપયોગ જે બધા જે અંગોનો હોય એ અંગોનો ઉપયોગ કરીને કામ કરી શકે એવા હોય તો એને અનુકૂળ એવી તાલીમ વ્યવસ્થા ગોઠવવી પડે. એટલે કે એવી વ્યવસ્થા કરવી પડે જેથી કરીને આવા લોકો તાલીમ મેળવી શકે અને પછી એ છે એ શું કરી શકે? રોજગાર છે એ મેળવી શકે. આમ આવી રીતના જોવા જઈએ તો આપત્તિઓ પછીનું જે પુનઃસ્થાપન એક પડકારરૂપ કાર્ય છે. એટલે કે આવી રીતના જોવા જઈએ તો આપત્તિ પછીનું જે પુનઃસ્થાપન ફરીથી હતું એવું કરવા માટેની જે બાબત છે એ ખૂબ જ એક પડકારજનક છે, ખૂબ જ મુશ્કેલી ભરેલું છે, મુશ્કેલી ભરેલું જોવા મળે. પરંતુ યોગ્ય આયોજન કરી તેનો તબક્કાવાર ઝડપી અમલ કરવાની તે સફળતાથી પૂરું કરી શકાય છે. એટલે કે જો એ છે મુશ્કેલી ભરેલું છે પણ જો એનું યોગ્ય આયોજન કરવામાં આવે, આ સિવાય તેનું તબક્કાવાર ઝડપથી અમલ કરવાની તેને સફળતા છે પ્રાપ્ત. એટલે કે જો એને તબક્કાવાર અને પ્લાનિંગ સાથે કામ કરવામાં આવે તો એને સફળતાથી આપણે એને પાર પાડી શકીએ અને એ આઘાતમાંથી છે આપત્તિમાંથી બહાર નીકળી શકીએ. તો મિત્રો આ ખાસ મહત્ત્વનો પ્રશ્ન હતો કે જે આપને 4 ગુણમાં પરીક્ષામાં પૂછાયો છે. તો વ્યવસ્થિત નિરાતે વિડીયોને જોઈ લેજો જેથી કરીને તમે સરળતાથી સારા ગુણ મેળવી શકો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. ફરી મળીશું નવા પ્રશ્નમાં. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત. અસ્તુ.